બસ આ વખતે મારા ડોક્યુમેન્ટ સબમિટ થઈ જાય અને ઓકે થઈ જાય ને એટલે વાત પતે. લે બેટા પાણી પી. બાપ, એક વાત કહું? હા બેટા બોલ ને. હા, જે રીતે મારા ઘરમાં મને મારા મમ્મી પપ્પા નહોતા સાચવતા અને એ લોકોએ જે પ્રેમ નથી આપ્યો ને, એ પ્રેમ આજે મને તમારી પાસેથી મળી રહ્યો છે. ચાલ બેટા છોડે બધી વાતો. આવી વાતો છે ને હંમેશા દુઃખ આપે. પણ એક વાતનો તું પણ મને જવાબ આપ ને. હા બોલો ને બાપ, શું કહેવું છે? બેટા તારા અને તારા પપ્પા વચ્ચે એવું તે શું બન્યું હતું કે તું ઘર છોડીને આવતો રહ્યો? કંઈ નહીં બાપ, સાવ નાની અમસ્તી જ વાત હતી. એક દિવસ મારું કોલેજમાં રિઝલ્ટ આવ્યું અને હું રિઝલ્ટ લઈને પપ્પાની પાસે ગયો. મેં એમને કહ્યું કે જુઓ પપ્પા, આખી કોલેજમાં હું ફર્સ્ટ આવ્યો છું, પહેલો રેન્ક છે મારો, અને કોલેજ તરફથી મને વિદેશ ભણવા જવા માટે સ્કોલરશિપ મળી રહી હતી. સ્કોલરશિપ બહુ મોટી હતી, માત્ર 20% રકમ જ અમારે ભરવાની હતી. એટલે મેં તો બહુ મોટા મોટા સપનાઓ જોયા હતા કે હવે મારા સપનાઓ પૂરા થશે, મારે આગળ નોકરી નહીં કરવી પડે. અને પપ્પાએ ન જાણે શું વિચારી લીધું અને તરત જ મને એક લાફો મારી દીધો. મને કહ્યું કે કયા સપનાની વાત કરે છે તું? આપણે ગરીબ છીએ, મિડલ ક્લાસમાં રહીએ છીએ, તો પછી વિદેશ જવાની વાત કેવી રીતે કરી શકે? હવે બા તમે જ વિચારો ને કે મારા સપનાનું ન વિચાર્યું તો ઠીક છે, પણ આવા સમયે લાફો કયો બાપ મારે? એમને મારી તો ક્યારેય કંઈ પડી જ નહોતી. હું અત્યાર સુધી જે કંઈ પણ ભણ્યો હતો એ બધું મારા દમ ઉપર ભણ્યો. મારે જ્યારે પણ ફી ચૂકવવાની હતી એ બધી ફી હું નાની મોટી જોબ કરીને કે કોઈ જગ્યાએ પાર્ટ ટાઈમ જઈને એમાંથી પગાર આવે એ રૂપિયા હું ભરી દેતો હતો. સાચી વાત છે બેટા, આવું એમણે નહોતું કરવું જોઈતું. અને તું જે નિર્ણય લઈને ઘરની બહાર આવી ગયો ને એ બરાબર જ હતું. મને એ નથી સમજાતું કે પપ્પા કેમ બાળકોને નહીં સમજતા હોય. આવું મારા એક સાથે નથી બનતું. ઘણા બધા બાળકો હશે ને બા કે જેના સપનાઓ આમ નાની મોટી બાબતોના લીધે એના પેરેન્ટ્સ તોડી નાખતા હશે. હા બેટા, બાપની ઈચ્છા પણ એવી તો હોય જ છે કે એનું બાળક ભણી ગણીને મોટું થાય, બહાર જાય, બધી જ ઈચ્છાઓ હોય. પણ બાપ છે એવા ઘણા બધા કારણ હોય કે બાળકના સપના પૂરા ન કરી શકતા હોય. પણ બાળકે પણ એની પરિસ્થિતિ સમજીને ઘર તો ન જ છોડવું જોઈએ. પણ કાંઈ વાંધો નહીં, તું મારા ઘરે છે ને. અને જો તારા નસીબમાં વિદેશ જવાનું લખાયું હશે ને તો થઈ જશે. ચાલ બેટા તું ફ્રેશ થા, જમવાનું તૈયાર છે, હું થાળી પીરસી દઉં. હા બા, હું અમારા ડોક્યુમેન્ટ સરખા કરીને આવું છું. હા બેટા. સાડા 12 થવા આવ્યા. આ સરલા, હવે કેટલીક વાર છે? આ જમવાનું થઈ ગયું હોય તો મને ભાણું પીરસી દે, ભૂખ લાગી છે. અરે થોડીક શાંતિ રાખો, રોટલીનો લોટ બાંધી રહીશું, હમણાં ગરમ ગરમ બનાવી દઉં ને એટલે ખાઈ લેજો. ઘરમાં કરિયાણું ખૂટ્યું છે, લોટે દળાવવાનો છે, ઘઉં નથી ઘરમાં, શું કરવું મારે? અરે પણ મેં તને કીધું તો હતું કે પેન્શનના પૈસા આવી ગયા છે, તો ઘરમાં જે વસ્તુની જરૂર હોય એ વસ્તુ લઈ આવજે. હારું હારું લઈ આવી. હું છે ને બહુ થાકી ગઈ, બોરો ખાવા દો ઘડીક. હા પેલા હમણાં કહેતી હતી રોટલી વણવાની છે, હું અહીંયા તપ ધરીને બેઠો છું. હા પણ ઘડીક ખમો ને, આ ઉભા ઉભા કામ કરું, મારા પગ રહી ગયા. હવે છે ને માથે બધા ઢવડા નથી થતા. અને સુધીર સાંભળો નહીં, મારે તમારે એક વાત કરવી છે. બોલ. હું કહું,
તમે આકાશને વાત કરી એને સમજાવી અને એને સમાધાન કરીને આપણે ઘર પાછો લઈ આવો ને. હા, દીકરા વગરનું ઘર સૂનું સૂનું લાગે, ઘર વાંજ્યું લાગે છે. મને આકાશ વગર ગમતું નથી. જો તું એક વાત સમજી લે, આકાશને છે ને મેં આ ઘરની બહાર નથી કાઢ્યો. આકાશ એની મેળે જ ત્યાં ઘર મૂકીને ગયો છે અને અત્યારે કઈ સિટીમાં છે, ક્યાં રહે છે એની મને કાંઈ ખબર નથી. આ એનો ભાઈબંધ રવિ છે, એને હું ઘણી વખત પૂછું તો એમ કહે છે કાકા મને ખબર નથી કે અત્યારે રવિ ક્યાં હોય. મને તો ખબર નથી પડતી કે આમાં સાચું શું છે ને ખોટું શું છે. અને આકાશની બહુ ચિંતા થાય છે. ક્યાં ગયો હશે, ક્યાં જમતો હશે, ક્યાં રહેતો હશે અને શું કરતો હશે. એકલો એકલો કોઈ દિવસ ઘરની બહાર નથી નીકળ્યો અને આ છોકરો સીધો ઘર છોડીને જતો રહ્યો. આ બધું તમારા લીધે જ થયું છે. તમે આટલું બધું ના બોલ્યા હોત ને તો છોકરો ઘર છોડીને ન જાત. પણ એને એટલી બધી ચિંતા કરવાની જરૂર નથી. આપણો દીકરો જુવાન છે, પગ ભરશે, એ ધારે તો બે પૈસા કમાઈને પોતાનું પેટ ભરી લેશે. એને વિચાર આપણો કરવો પડે કે મારા મા બાપ હજુ વૃદ્ધ થઈ ગયા છે, એનાથી કામ નહીં થતું હોય, મારા મા બાપ શું કરતા હશે, મારે મારા બાપની વાત માનીને ઘરે જતું રહેવું જોઈએ. દીકરો જવાન થઈ ગયો ને એટલે જ ઉપાધિ થાય છે કે કઈક અવળા રસ્તે ન સડી જાય. કોઈક એવો ભાઈબંધ ભટકાઈ જાય ને તો એની જિંદગી બગાડી દેશે. બધા હારા ન હોય, બધા હારા રસ્તા ન સીંધે. પણ તો અત્યારે ક્યાં આપણો દીકરો સીધા રસ્તે હાલે છે? હું જ્યાં સુધી માનું છું ને ત્યાં સુધી આપણો દીકરો સીધા રસ્તે નથી. જો સીધા રસ્તે હોત ને તો એને આપણી વાત માની હોત. રવિવારે તમારે કઈ વાત થઈ કે? રવિ હારે હું ઘણી વખત વાતચીત કરું છું. રવિ તો મને અવારનવાર મળે જ છે અને હું પૂછું કે ન પૂછું ગમે એ વાત કાઢીને એ મને આકાશના સમાચાર આપે. પણ એ ઉડતા ઉડતી બધી વાતો કરે. પૂરી પૂછું ને કે રવિ અત્યારે આકાશ ક્યાં છે, ફોન આવ્યો તો તારે કઈ વાત થઈ છે? તો એ એમ કહે છે નહીં કાકા, મને કઈ રવિની મુલાકાત નથી થઈ, રવિ અત્યારે ક્યાં રહેતો હોય મને ખબર નથી. આમ જાણે એ સાચું બોલતો હશે કે ખોટું. પણ હવે મારા દીકરાનો ગુસ્સો કઈ મારે રવિ ઉપર થોડો ઉતારાય? મારે રવિને પૂછવું પડશે કે બટા તું આકાશને સંભાળ લે. તું કઈક એવું કર કે આકાશ ઘરે પાછું આવી જાય. તમારી વાત તો માનશે નહીં. મેં ઘણી વખત વાત કરી, ઘણી વખત રવિને પૂછ્યું. હવે તને જો મનમાં એમ હોય ને કે મારે વાતચીત કરવી છે તો ઉતાર તો વાતચીત કરજે અને પૂછજે, મને કોઈ વાંધો નથી. અને એ બધી લપન સપન તું મૂક અને આમ હવે 1 વાગવા આવ્યો, તું રોટલી વણ, જે 2-3 રોટલી વણાવી મને દે, મારે હજી દવા લેવી છે. ભૂખ્યા પેટે કેમ પીવી? હા, તમને તો કઈ વાંધો જ નથી. છોકરાએ તો હવે ઉપાધિ ઊભી કરી છે. આકાશ આમ એકલો એકલો ઉભો શું વિચારે છે? કઈ નહીં દોસ્ત, હા મારા કરિયર વિશે જ વિચારી રહ્યો છું. મારા પપ્પાએ તો હેરાન કરી નાખ્યું છે મને. અરે પથારી ફેરવી નાખી છે મારા કરિયરની. મારા ભાઈ શું વિચાર્યું હતું અને શું થઈ ગયું મારી સાથે? એટલે મને તો એક વાત નથી સમજાતી કે તું આમ તારા પપ્પાને ને એને દર મહિને 5000 ખાધા ખોરાકીને આપે છે અને એક બાજુ નફરત કરે છે. હા, કારણ કે મારા મા બાપને સાચવવા એ એક દીકરા તરીકે ફરજ છે મારી. પૈસા મોકલીને હું મારી જવાબદારી નિભાવી રહ્યો છું. એમણે જે મારી સાથે કર્યું છે એવું હું તો એમની સાથે ના જ કરી શકું ને. તો ભાઈ તું એક વાત મારી માનીશ? બોલને દોસ્ત, શું વાત કહેવા માંગે છે? તારા પપ્પાની સાથે તું સમાધાન કરી નાખ. કેવી રીતે સમાધાન કરી લઉં? તને જરા પણ અણસાર નથી આવતો? આટલા દિવસથી તારા ઘરે પડ્યો છું, એમ છતાં પણ ક્યારેય એમને મારી યાદ નથી આવી, ક્યારેય મને ફોન સુદ્ધા નથી કર્યો. અને તું કહી રહ્યો છે કે હું આ બધું ભૂલીને મારા ઘરે પાછો જતો રહું. કેવી રીતે ભૂલી જાઉં જે ઘરમાં દિવસે ને દિવસે મારું અપમાન થતું હતું? અને હા, મને યાદ છે હજી એ છેલ્લા દિવસે મારા બાપાએ મને મારેલો લાફો, એ ક્યારેય નહીં ભૂલી શકું. ભાઈ એ તારા પપ્પા છે
એ લાફો મારે ને તો એ આપણા સારા માટે જ મારતા હોય, સમજો તું? સારા માટે માર્યો હોત તો કંઈ જ વાંધો નહોતો, પણ એમણે એમનો રુતબો જમાવવા માટે મને લાફો માર્યો. મેં શું કહ્યું હતું? ખાલી એટલું જ ને કે તમે મને ભણાવ્યો ગણાવ્યો નથી. ભણાવ્યો ગણાવ્યો હોત તો કોઈ સારી જગ્યાએ નોકરી ઉપર હોત, તો એમાં મેં શું ખોટું કહ્યું છે? હું ભણેલો ગણેલો છું? બોલ. નહીં. તો પછી અને જો મા બાપને તો પોતાનો દીકરો છે ને વાલો જ હોય, અને તારી સાથે એને જે કર્યું એ તારા સારા માટે જ કર્યું હોય. આમ તું આમને આમ કરીશ તો પછી આ તારો સંબંધ છે ને તારા મા બાપથી છૂટો પડતો જાય. છૂટો પડી જ ગયો છે દોસ્ત. આટલા સમયમાં એમણે મને યાદ નથી કર્યું અને એમાં સંબંધ છૂટો પડી જ ગયો છે. અરે શું ડિમાન્ડ હતી મારી? નાની અમથી તો વાત કરી હતી કે પપ્પા મને કોલેજમાંથી સ્કોલરશિપ મળી રહી છે, હું હોશિયાર છું ભણવા ગણવામાં, મારે વિદેશ જવું છે, માટે તમે ગમે એમ કરીને થોડા ઘણા રૂપિયાની વ્યવસ્થા કરો તો હું જઈ શકું. હવે આટલી મોટી સ્કોલરશિપ મળતી હોય તો વિચાર ના કરવાનો હોય. અરે રસ્તે રખડતા ભિખારીના દીકરા હોય ને તો એને પણ એનો બાપ ઊંચી પાછીના લાવીને ભણાવી દે. મારો બાપ, હા મારો બાપ હે મારું સારું જોઈ જ નથી શકતો. પણ ભાઈ આ ઉછીના પૈસા ગોતવીને વ્યાજે લાવીને તો પૈસા માથે થાય, અને એની હું ગેરંટી કે તું વિદેશ જા તો તને નોકરી મળી જ જાય. મને ભરોસો હતો ને મારી ઉપર, અને હું એમનો દીકરો હતો તો મારા પપ્પાને પણ મારી ઉપર ભરોસો હોવો જ જોઈએ. જો એમણે મારી ઉપર ભરોસો કરીને મને ત્યાં મોકલી દીધો હોત તો અત્યારે રૂપિયે રમતા હોત. અરે હા, જો મનુ કાકાનું ઘર જો, હા ઉછીના પૈસા લાવીને વ્યાજે લાવીને કેવું છું અત્યારે રાતા પાણીએ રોવે છે, એનો છોકરો હવે ધ્યાન નથી દેતો. તું યાર મનુ કાકાના છોકરાને અને મને સરખાવી રહ્યો છે? અરે હું હોશિયાર છું, કઈ ડફોડિયો નથી કે આ બધી બાબતનો વિચાર ના કરું. તું હોશિયાર નથી ભાઈ. હોશિયાર હોત ને તો પેલા તો તારા મા બાપથી છૂટો પડ્યો જ ના હોત. એટલે આ હોશિયાર શબ્દ છે ને એ ન બોલ. અને હું તને હજી એકવાર વિનવું છું કે તું શું કામ ને હાથ જોડી રહ્યો છે? ભાઈ તું તારા મમ્મી પપ્પા સાથે સમાધાન કરી નાખ ને. એ તો આજે પણ નહીં બને અને કાલે પણ નહીં બને. અરે સમાધાન કરવા મારા પપ્પા સામે ચાલીને આવશે ને તો જ હું સમાધાન કરીશ, નકર નહીં. એક બાજુ તારા પપ્પા નથી સમજતા ને એક બાજુ તું. તો ભાઈ તું જરા વિચાર તો કર, તું સમજી જા ભાઈ. મેં વિચાર કરી લીધો છે. મારા પપ્પા સામે ચાલીને મારી માફી માંગી લેશે ને એટલે હું એને માફ કરી દઈશ. બાકી મારી પાસે એમના માટે હવે કોઈ જગ્યા નથી. અને સોરી, આ બાબતની ચર્ચા આપણે પછી કરીશું. મને અત્યારે એકલો રહેવા દે. ભૂફી આવી ગઈ તું? આકાશ, તારા પપ્પાના ઘરે ગયો તું તે સમાધાન કર્યું એમની સાથે કે પછી હજી રવિના ઘરે જ રહે છે? નહીં, મારા પપ્પાની સાથે મેં સમાધાન કર્યું નથી અને રવિના ઘરે જ રહું છું. અને આમ પણ રવિના ઘરે જ રહેવાનો છું, ક્યારેય પણ મારા પપ્પાના ઘરે જવાનો જ નથી. આકાશ, મારી વાત સમજવાની કોશિશ કરને. એ તારા માવતર છે. હોઈ શકે કે તને એમનાથી કંઈ દુઃખ લાગ્યું હશે, પણ એનો અર્થ આવો તો નથી ને કે તું એમને છોડીને અલગ રહેવા જતો રહે. તારી ફરજ છે એમને સાચવવાની. હા, હું માનું છું કે મારી પણ ફરજ બને છે, પણ એમની પણ મા બાપ તરીકે કઈ ફરજ બને કે નહીં? મારે ભણવું હતું તો મને ભણવા દેવાય ને. અરે મારા પણ સપનાઓ હતા. મારા સપનાઓ તોડીને બસ માત્ર મામૂલી એવી નાની અમથી નોકરી કરી શકું ને એ લાયક બનાવી દીધો છે મારા બાપે મને. તો એ તો સાંભળ્યું હશે ને કે બાળક જ્યારે જન્મે ને ત્યારે પોતાના લેખ પોતે જાતે જ લઈને આવે છે. તારા નસીબમાં નહીં હોય ભણવાનું તો તને ભણતર ના મળ્યું અને નિમિત્ત બન્યા તારા મા બાપ. એમાં એમનો કોઈ જ દોષ નથી. તું ખોટા એમને દોષિત માને છે. ના ના, જો નસીબમાં ના હોત અને ના મળ્યું હોત ને તો મને કોઈ વાંધો નહોતો, પણ આ તો નસીબમાં હતું એમ છતાં પણ હું ભોગવી નથી શકતો. એ બાબતનો જ વાંધો છે. અત્યાર સુધી ક્યારેય પણ મને મારા પપ્પાએ ભણવા માટે તેને પ્રોત્સાહન નથી આપ્યું. હું માનું છું કે જો અમે ગરીબ હોત તો કદાચ હું ના ભણી શકત, પણ એવું તો નથી ને. મારા પપ્પાની પાસે રૂપિયા હતા, એ ધારે તો મને સારી જગ્યાએ સારી સ્કૂલમાં ભણાવી શકે, પણ એમણે કંઈ નથી કર્યું મારી માટે. આકાશ, તું સમજતો કેમ નથી?
તને ખબર છે મારા મમ્મી પપ્પા તારી સાથે સગાઈ રાખવાની પણ ના પાડે છે. હવે સગાઈ તોડવાનું કહે છે. એ આ તું શું વાત કરી રહી છે? હવે આમાં તારા મમ્મી પપ્પાને અને સગાઈને શું લેવા દેવા છે? તું સમજાવ ને એમને. કેમ ન લેવા દેવા હોય? અરે તું તારા માવતરની સાથે નથી રહેતો, તારા પપ્પાથી અલગ રહે છે. એ વાત એ લોકોને સહેજે નથી ગમતી. સગાઈ કરી ત્યારે તમે લોકો કુટુંબ પરિવારમાં સાથે રહેતા હતા, સમાજમાં તમારી ઇજ્જત આબરૂ હતી. પણ હવે તું એકલો રહે છે, તારી આગળ પાછળ કોઈ નથી. સમજ થોડું. અરે પણ તું તારા પપ્પાને સમજાવ ને. આ બધી વાતમાં મારો શું વાંક છે? હા તો જે મારી સાથે અન્યાય થયો છે એની સામે હું લડત લડી રહ્યો છું. અરે અને મારા પપ્પા આવીને જો મારી માફી માંગીને મને લઈ જાય તો મને કઈ વાંધો નથી, તો હું જતો જ રહીશ. કેવી વાત કરે છે તું? તું તારા પોતાના જ માવતરને તારા પગમાં ઝુકાવવા માંગે છે? કેવો દીકરો છે તું આ? અને સાંભળ મારી વાત, હું તને અહીંયા તારી ભૂલો ગણાવવા નથી આવી. હું તને સમજાવવા આવી છું કે માણસથી ભૂલ થાય, સંબંધો તૂટતા હોય અને બંધાતા હોય, પણ એનો મતલબ એવો નથી કે હર હંમેશા માટે આપણે કોઈથી કિનારો કરી લઈએ. ના ના, મારે કિનારે જવું પણ નથી. મારે તો મારા સપનાઓ પૂરા કરવા હતા જે નથી કરી શક્યો, અને હવે હું મારા પપ્પાથી જુદા રહીને એ સપનાને પૂરા કરવા માંગુ છું. બસ આટલો જ ધ્યેય છે મારો. આમાં ખોટું શું છે? કંઈ જ ખોટું નથી. રાખ તારા સપના તારી પાસે, પણ એક વાત યાદ રાખજે, મારા પણ મા બાપનું એક સપનું છે કે એમની દીકરી જે ઘરમાં જાય ને એ પરિવાર સુખી હોય, પરિવારમાં 5 સભ્યો સાથે રહેતા હોય અને બધાને એકબીજા પ્રત્યે લાગણી હોય. કોઈ એકલા માણસને મારા મા બાપ પણ ક્યારેય નહીં આપે. આવું ધ્યેય તો એમનું ક્યારેય નહોતું. આ છેલ્લી અને પહેલી વાર સમજાવું છું. સમાધાન કરી લે ને તો ઠીક છે, બાકી મને ભૂલી જજે. હવે 1 મિનિટ ગોપી, હવે કંઈક તો મારે કરવું પડશે, નહીંતર આ રીતે ચાલતું રહ્યું તો નક્કી આ ગોપી અને એના ઘરના લોકો સગાઈ તોડી જ નાખશે. વિચાર કરવો પડશે હવે.